નમસ્કાર મિત્રો, હું આકાશ પ્રજાપતિ આજ રોજ આપની સમક્ષ આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામ અંતર્ગત ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ચાલતા સોલાર ટેકનિશિયન ઇલેક્ટ્રિકલ ટ્રેડના લેસન સોલાર પેનલ મેન્યુફેક્ચરિંગ વિશે આજ રોજ આપને તાલીમ સહ વિગતવાર માર્ગદર્શન આપીશ. આજના લેસનને વિગતવાર સમજતા પહેલાં આપણે આજના લેસનના મહત્ત્વના મુદ્દા કે એનો ટૂંકમાં પરિચય લઈએ. તો સૌપ્રથમ સોલાર પેનલ કઈ પદ્ધતિથી બને છે, સોલાર પેનલ બનવા માટે કઈ ધાતુ કયું તત્વ મહત્ત્વનો રોલ ભજવે છે તે સમજીશું. એના પછી સોલાર પેનલ નિરીક્ષણ કરવાની રીત. તો સોલાર પેનલ એ લોંગ ડ્યુરેશન માટે આપણને જનરેશન આપે છે. એની લાઈફ 20-25 વર્ષ સુધી છે. તો જેનું જો સમયાંતરે નિયમિત રીતે નિરીક્ષણ કરવામાં નહીં આવે તો એની લાઈફ ઓછી થતી જાય છે. તો એ નિરીક્ષણ કરવાની કઈ રીતો છે તે સમજીશું. એના પછી સોલાર પેનલના ભાગો. તો સોલાર પેનલમાં એવા કયા કયા કમ્પોનન્ટ ભાગ જોડાયેલા હોય છે જેના કારણે સોલાર પેનલ સૂર્યની ગરમી લઈ એમાંથી વિદ્યુત ઉર્જાનું રૂપાંતર કરે છે. એના પછી સોલાર સ્ટ્રિંગ. તો સ્ટ્રિંગ શબ્દ એ સોલાર પ્લાન્ટમાં સૌથી મહત્ત્વનો શબ્દ છે. સ્ટ્રિંગ શબ્દ કે જે પેનલ એકબીજા સાથે સિરીઝમાં જોડાયેલી હોય છે તેને સ્ટ્રિંગ કહેવાય છે. તેને આપણે આગળ વિગતવાર સમજીશું. એના પછી સોલાર પેનલ એસેમ્બલી ભાગ. સોલાર પેનલ એસેમ્બલી ભાગ એ જે સોલાર પેનલના અલગ અલગ ભાગો છે એ ભાગોને એક એવો એરિયા કે જે સોલાર પેનલને કમ્બાઈન કરી સોલાર પેનલના મૂળ રૂપમાં લાવશે તેને સોલાર પેનલ એસેમ્બલી ભાગ કહેવામાં આવે છે. આજના લેસનના પ્રથમ મુદ્દા તરફ જઈશું. તો સોલાર પેનલ કઈ પદ્ધતિથી બને છે, તો એમાં પહેલું સિલિકોન શુદ્ધિકરણ, વેફર ઉત્પાદન, સોલાર સેલનું જોડાણ, પેનલ એસેમ્બલી, પરીક્ષણ અને ગુણવત્તા નિયંત્રણ આ મેઇન ટોપિક રહેશે જે સોલાર પેનલની બનવાની પદ્ધતિમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. સોલાર પેનલ કઈ પદ્ધતિથી બને છે એ આપણે હવે વિગતવાર સમજવાનો પ્રયત્ન કરીશું. સૌપ્રથમ સોલાર પેનલ બનવા માટે કઈ ધાતુ જરૂરી છે, તો સોલાર પેનલ માટે સિલિકોન. તો સિલિકોન એ ક્યાંથી મળે છે? સિલિકોનનો મહત્ત્વનો ભાગ મોટો ભાગ જે રેતીમાંથી મળે છે. રેતી કે રેતીની અંદર સિલિકોન રહેલું હોય છે. એ રેતીમાં જે સિલિકોન છે એને અલગ કરવાની એક પ્રોસેસ હોય છે. રેતીને 2000°C તાપમાને કાર્બન સાથે પ્યોરિંગ પ્રોસેસ દ્વારા ભઠ્ઠીમાં ગરમ કરવામાં આવે છે જેથી તેની અંદરથી ઓક્સિજન દૂર થઈ સિલિકોન મળે છે આપણને. આ સિલિકોન એ શુદ્ધ સિલિકોન નથી હોતા. એને શુદ્ધ કરવા માટે અલગ અલગ પ્રોસેસથી પસાર કરવામાં આવે છે. એના પછી આપણને જે મળે છે એ સિલિકોન ઇન્ગેટ કહેવામાં આવે છે. સિલિકોન ઇન્ગેટને લંબચોરસ આકારમાં રાખવામાં આવે છે. લંબચોરસ આકારમાં રાખ્યા પછી સિલિકોન ઇન્ગેટને હાઈ લેટેસ્ટ ટેકનોલોજીના કટિંગ મશીન દ્વારા એને પતલા 1 mm સાઇઝના સિલિકોન વેપર બનાવવામાં આવે છે. આ 1 mm સાઇઝના જે સિલિકોન વેપર બનાવવામાં આવે છે એ સિલિકોન વેપર એ વિદ્યુત ઉર્જાનું ઉત્પાદન નથી કરી શકતા. કેમ? તો સિલિકોન એ અર્ધવાહક ધાતુ છે. અર્ધવાહક ધાતુ હોવાને કારણે તે ઇલેક્ટ્રોનનું વહન નહીં કરી શકે. આપણને ખબર છે ઇલેક્ટ્રિકલમાં વિદ્યુત પ્રવાહનું વહન એ ઇલેક્ટ્રોનની ગતિના આધાર પર રહેલું છે. માટે ઇલેક્ટ્રોનની ગતિ પેદા કરવા માટે સિલિકોન વેપરની અંદર ફોસ્ફરસ અને બોરોનનું ડોપિંગ કરવામાં, ડોપિંગ મતલબ ઉમરણ કરવામાં આવે છે. એ ઉમરણ કરેલા ડોપિંગને પછી એ ફાઇનલી પીએન જંકશન બની અને સોલાર સેલમાં રૂપાંતરિત થાય છે. એક સોલાર સેલ એ લગભગ 0.5 થી 0.6 વોલ્ટેજ જનરેટ કરી આપે છે અને એ ટોટલ 0.5 to 2 વોટનો પાવર આઉટપુટ આપે છે. એક સોલાર સેલનો આટલો આઉટપુટ એ આપણા રોજિંદા જીવનમાં કોઈ ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સ ચલાવવા માટે કાર્યક્ષમ નથી. માટે આ સોલાર સેલને કાર્યક્ષમ બનાવવા માટે એક સોલાર સેલ સાથે બીજા ઘણા સોલાર સેલ સિરીઝમાં જોડવામાં આવે છે. સિરીઝમાં જોડાયેલા દરેક સેલ એ ટોટલ વોલ્ટેજને પ્લસ કરશે અને એ વોલ્ટેજ પ્લસ કર્યા પછી એનું પેનલમાં રૂપાંતર થશે. આ પેનલ એ રોજિંદા જીવનમાં કાર્યક્ષમ બને છે. આપણે એનાથી એલઈડી, ટ્યુબલાઇટ, નાના ઇલેક્ટ્રિક એપ્લાયન્સ ચલાવી શકીએ છીએ. આ પ્રકારની સોલાર પેનલ જ્યારે સિરીઝમાં જોડાય છે ત્યારે એક સોલાર પ્લાન્ટનું નિર્માણ કરે છે અને આ સોલાર પ્લાન્ટ એ આપણા ઘરે કિલોવોટની સાઇઝમાં યા મોટા પ્લાન્ટમાં મેગાવોટની સાઇઝમાં લાગેલા હોય છે. અને આ સોલાર પેનલને ઇન્વર્ટર દ્વારા QC ટેસ્ટ કરવામાં આવે છે અને એના પછી એ ગ્રાહકો સુધી પહોંચે છે. માટે આપણે પૂરી પ્રોસેસ સમજ્યા કે સિલિકોનમાંથી સોલાર પેનલ કેવી રીતે બને છે. તો એ રીતે જેમ કે સોલાર સિલિકોન પહેલાં તો સૌપ્રથમ રેતીમાંથી મળે છે. રેતીમાંથી એની પ્યોરિંગ પ્રોસેસ કરી એને સોલાર સેલમાં રૂપાંતર કરવામાં આવે. સોલાર સેલ એ પીએન જંકશનની માફક વર્ક કરી એ સોલાર સેલ સિરીઝમાં જોડાઈ એક સોલાર પેનલમાં કન્વર્ટ કરવામાં આવે છે. હવે આપણે આ લેસનના બીજા મહત્ત્વના ટોપિક તરફ જઈશું. તો સોલાર પેનલ નિરીક્ષણ કરવાની રીત. સોલાર પેનલ જે આગળ આપણે ટૂંકમાં સમજ્યા કે સોલાર પેનલ એ એની લાઈફ 20 થી 25 વર્ષ સુધી જનરેશન આપવાની છે. પણ જો આપણે એને બરાબર ધ્યાન નહીં આપીએ, એને બરાબર ક્લિનિંગ પ્રોસેસ નહીં કરીએ
તો નિરીક્ષણ અને પરીક્ષણ સમયાંતરે નહીં કરવામાં આવે તો સોલાર પેનલની લાઈફ એ ધીમે ધીમે ઓછી થતી જાય છે, એ ધીમે ધીમે ક્ષતિ તરફ જાય છે અને ફાઇનલી એ નુકસાન આપણને ભોગવવું પડે છે. આપણે સોલાર પેનલના નિરીક્ષણ માટે કઈ કઈ રીતો ધ્યાનમાં રાખવી પડે છે એ સમજીશું. તો ફર્સ્ટ છે પેનલ વિઝ્યુઅલ નિરીક્ષણ, વિદ્યુત પરીક્ષણ અને હવાઈ ડ્રોન નિરીક્ષણ. હવે આપણે આ પિક્ચરમાં જોઈ શકીએ છીએ કે સોલાર પેનલ ઉપર અલગ અલગ પરિબળો જે ઇફેક્ટ કરે છે, જેના કારણે સોલાર પેનલની લાઈફ એ ઘણી ઓછી થતી જાય છે. આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ કે આ પરિબળોના કારણે સોલાર પેનલને કઈ રીતે નુકસાન પહોંચે છે. સોલાર પેનલ પર અસર કરતા પરિબળોમાં શેડિંગ. તો શેડિંગ તો તમારા સોલાર પ્લાન્ટ ઉપર યા તો સોલાર પેનલ ઉપર આજુબાજુની કોઈ ઊંચી બિલ્ડિંગ યા તો વૃક્ષ કે જે એનો છાયો પડતો હોય તો એના કારણે તમારી સોલાર પેનલ પર શેડ આવવાના કારણે એના જનરેશનમાં ઇફેક્ટ આવશે, એનું જનરેશન નીચું જશે. આ જનરેશન નીચું થવાને કારણે ઓવરઓલ તમારા પ્લાન્ટનું આઉટપુટ પણ નીચું જાય છે. આ એક પરિબળ છે જે સોલાર પેનલની વિદ્યુત ઉત્પાદન ક્ષમતામાં રેશિયો નીચે લાવે છે. હવે આપણે સોલાર પેનલ પર અસર કરતા બીજા પરિબળની વાત કરીએ તો સોઇલિંગ એન્ડ ડર્ટ. સોઇલિંગ એન્ડ ડર્ટ તો સોલાર પેનલ જે 365 દિવસ સુધી દરેક સિઝનમાં ઓપન વાતાવરણમાં રહે છે, એના કારણે એના ઉપર ધૂળ, અમુક ટાઈમે પક્ષી બી બેસવાના કારણે પક્ષીઓની અગાર પણ પડે છે. તો આ બધી જે ડસ્ટ અને સોઇલિંગ છે એના કારણે પેનલ ઉપર એક અલગ પ્રકારનું લેયર બની જાય છે. એના કારણે પેનલની વિદ્યુત પેદા કરવાની ક્ષમતા પણ નીચી આવતી જાય છે. એના પછી સેલ ક્રેક. સેલ ક્રેક તો કોઈ એવા પરિબળના કારણે યા તો ટ્રાન્સપોર્ટેશન દરમિયાન યા તો પેનલ હેન્ડલિંગ દરમિયાન સોલાર પેનલના કોઈક સેલમાં બ્રેક આવવાને કારણે, સેલના કાચ તૂટી જવાના કારણે જે સેલ એ ડેમેજ થઈ જાય, એના પર સીધી સનલાઇટ પડવાના કારણે સેલ ઓવરહીટ થઈ જાય. ઓવરહીટ થવાને કારણે ટોટલ એક સેલના કારણે આખી પેનલ પર નુકસાન પહોંચે છે. તો એ પણ એક પરિબળ છે જે ટોટલ સોલાર સેલના આઉટપુટમાં ઇફેક્ટ કરે છે. એના પછી કોર્ઝન. કોર્ઝન એનું ગુજરાતી સમજીએ તો કાટ લાગવું. કાટ તો જ્યારે પેનલ બરાબર ક્લીન કરવામાં ના આવે તો એનું પાણી સોલાર પેનલના અમુક ભાગમાં રહી જાય છે. તો એ પાણી ધીમે ધીમે એ સોલાર પેનલને કાટ લાગવાની શરૂઆત થઈ જાય છે અને એ કાટ લાગેલી સોલાર પેનલ એ અમુક ટાઈમ પછી ડેમેજ મતલબ ક્ષતિગ્રસ્ત થવાને કારણે કમ્પ્લીટલી એનું નુકસાન થઈ જાય છે અને આપણને એ પ્લાન્ટમાં આર્થિક રીતે નુકસાન પહોંચાડે છે. એના પછી આવશે હોટસ્પોટ. હોટસ્પોટ તો હોટસ્પોટ એ સોઇલિંગ અને ડર્ટના કારણે બી થઈ શકે છે, શેડિંગના લીધે બી થઈ શકે છે. હોટસ્પોટ એટલે તમારી પેનલ પર પડતો છાયો યા તો કોઈ એવી ધૂળ, રજ કે જે એ સેલને સૂર્ય એનર્જીમાંથી વિદ્યુત એનર્જી બદલવામાં મદદ નથી કરી શકતો, તો એને કહેવાય છે હોટસ્પોટ. તો એ સેલ એનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર નહીં કરી શકવાને કારણે એની સાથે કનેક્ટ થયેલા બાકીના બીજા બધા સેલને બે વિદ્યુત એનર્જીમાં રૂપાંતર કરવા નહીં દે. માટે તમારી ટોટલ એનર્જીમાં બી ફરીથી એક પરિબળ જે અસર કરે છે એ વિદ્યુત એનર્જી નીચી લાવશે, ઉર્જાનું રૂપાંતર નહીં થવા દે. એના પછી આવશે બ્રોકન ગ્લાસ. તો બ્રોકન ગ્લાસ ક્યારે થાય છે? તો જ્યારે તમારી પેનલ ટ્રાન્સપોર્ટેશનમાં હોય યા તો પેનલ હેન્ડલિંગમાં હોય, પ્લાન્ટ ઇન્સ્ટોલેશન દરમિયાન કોઈક એવી અડચણના કારણે પેનલ પછડાઈ જવાથી તો એનો ગ્લાસ તૂટી જાય. તો ગ્લાસ તૂટી જવાને કારણે એ સોલાર પેનલમાં સનલાઇટ દરમિયાન સીધી સનલાઇટ એ પેનલની અંદર જાય છે. પેનલની અંદર રહેલા સોલાર સેલમાં કે જે એક નોર્મલ પડનું બનેલું હોય એ સોલાર સેલ સીધી સૂર્યનો ગરમી પડવાને કારણે એ સોલાર સેલ હીટ થઈ જાય. ઓવરહીટ થવાને કારણે એ સોલાર સેલ બળી બી જશે અને સોલાર સેલમાં સ્પાર્કિંગ થવાને કારણે એ સેલ આગ પકડી લેશે અને આગ પકડવાથી આખી સોલાર પેનલ બળી બી જશે અને સોલાર પ્લાન્ટમાં આગ લાગવાની શક્યતા પણ વધી જાય છે. હવે આપણે બાકી રહેલા આપણા બે પરિબળ વિશે સમજીએ તો ડિલેમિનેશન, ડિક્લોરેશન. આ એક મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ છે. જ્યારે સોલાર પેનલ મેન્યુફેક્ચર થતી હોય તે દરમિયાન કોઈ સોલાર સેલ કે જે પ્રોપર વર્કિંગ કન્ડિશનમાં નથી, એની ઉપર થયેલા EL ટેસ્ટ બાદ એ સાબિત થાય છે કે સોલાર સેલ બરાબર વર્ક નથી કરી શકતો, તો એ જ્યારે ત્યારે સોલાર સેલને બદલી એક નવા સોલાર સેલનું જોડાણ કરવામાં આવે છે. એના પછી PID. તો PID આ એક એવી એરર છે કે જે આપણે નરી આંખે સોલાર પેનલમાં જોઈ નથી શકતા. PIDનું પૂરું નામ સમજીએ તો પ્રોપોર્શનલ ઇન્ટરગલ ડેરિવેટિવ. તો PID એ એક એવી એરર છે જે આપણે સોલાર પેનલમાં નરી આંખે ના જોઈ શકવાને કારણે આપણી સોલાર પેનલમાં શું ક્ષતિ છે, સોલાર સેલ બરાબર કામ કરે છે કે નથી કરતો, સોલાર સેલ શું કઈ તકલીફના લીધે કામ કરી શકતો નથી, એ આપણે જાણી શકતા નથી. તો આ એક PID એક એવો
એરર છે જે સોલાર પેનલમાં કે જે સોલાર સેલને ધીમે ધીમે ક્ષતિગ્રસ્ત કરી એ આખી સોલાર પેનલને નુકસાન કરી આખા પ્લાન્ટમાં જનરેશનને નીચું લાવી દે છે. છેલ્લો આપણો ટોપિક છે બાયપાસ ડાયોડ. તો બાયપાસ ડાયોડ એ ઇમરજન્સી ગેટ છે સોલાર પ્લાન્ટમાં. એ આપણે સમજીએ કે માન લો કે સોલાર પેનલ ઉપર યા તો સોલાર સેલ ઉપર શેડિંગ, સોઇલિંગ, સેલ ક્રેક, કોર્ઝન કાટ લાગવો, હોટસ્પોટ, બ્રોકન ગ્લાસ, આ દરેક પરિબળના કારણે જો સોલાર સેલ વર્ક નહીં કરતો હોય તો એની સાથે જોડાયેલા બધા જ સોલાર સેલ જે એનર્જી ઉત્પન્ન કરે છે તો એ એનર્જી આઉટપુટમાં કન્વર્ટ ના થાય તો એ નુકસાન ના ભોગવવું પડે એના માટે સોલાર પેનલમાં બાયપાસ ડાયોડ જોડાણ કરેલું હોય છે. બાયપાસ ડાયોડ એ ઇમરજન્સી ગેટ કહેવાય છે સોલાર પેનલમાં કે જે એક સેલના લીધે બાકી બધા સોલાર સેલનું જનરેશન જે આપણને આઉટપુટ મળે એના માટે બાયપાસ ડાયોડ એક સેકન્ડ વે કહેવામાં આવે છે. એ સેકન્ડ વેથી આપણને એનર્જી આઉટપુટ સુધી મળે છે. એક ડેમેજ સોલાર સેલના કારણે આખી સોલાર પેનલનું જનરેશન નુકસાન ભોગવવું ના પડે એના માટે સેકન્ડ વે તરીકે બાયપાસ ડાયોડનો ખાસ ઇન્સ્ટોલેશન કરવામાં આવે છે. બાયપાસ ડાયોડ એ ખૂબ જ અગત્યનો ભાગ સોલાર પેનલમાં બની રહે છે. આ રીતે આપણે અલગ અલગ પરિબળો કે જે સોલાર પેનલને અને સોલાર સેલને નુકસાન કરે છે એને આપણે સમજ્યા. ઓકે, આગળ આપણે જે પરિબળો જોયા એ મોટાભાગે સોલાર પેનલને લાઈફ જે 20-25 વર્ષની છે એને ટૂંકાવી એને 5-10 વર્ષની અંદર એને પૂરેપૂરી ડેમેજ કરી નાખે, નુકસાન પહોંચાડી દે છે. તો એ નુકસાન ના થાય એના માટે આપણે કયા કયા યોગ્ય નિરીક્ષણ અને પરીક્ષણની રીત ઉપયોગ કરી શકીએ. તો ફર્સ્ટ છે મેન્યુઅલ નિરીક્ષણ. તો એમાં સોલાર પેનલ તપાસવી, માઉન્ટિંગ સ્ટ્રક્ચર્સ તપાસવું, વાયરિંગના જોડાણ જોવા, પેનલ સફાઈ ચક્ર ચકાસવું. સૌપ્રથમ સોલાર પેનલ તપાસવી. જ્યાં બી આપણી સોલાર પેનલ લાગેલી છે એને બરાબર નજરથી નિરીક્ષણ કરવું એટલે નરી આંખથી જોવું. એના સિવાય ડસ્ટ, સોઇલિંગ છે, બ્રોકન ગ્લાસ દેખાય છે આપણને પેનલ ઉપર, સોલાર પેનલ તપાસી આપણે એનું નિરીક્ષણ કરી શકીએ છીએ. એના પછી માઉન્ટિંગ સ્ટ્રક્ચર્સ તપાસવું. તો સોલાર પેનલ જે એલિવેશન ઉપર સ્ટેબલ રહેવાય છે એને માઉન્ટિંગ સ્ટ્રક્ચર કહેવામાં આવે છે. જો માઉન્ટિંગ સ્ટ્રક્ચર 5-10 વર્ષ થઈ ગયા હોય તો એ માઉન્ટિંગ સ્ટ્રક્ચરમાં રસ્ટિંગ, કાટ લાગી જાય છે. એના જોડાણ, એના નટ બોલ્ટ લૂઝ થઈ ગયા તો એ બી આપણે નરી આંખે તપાસી એનું રેક્ટિફિકેશન કરી શકીએ છીએ. પછી વાયરિંગના જોડાણ જોવા. તો સોલાર પેનલમાં પાછળના ભાગે જંક્શન બોક્સ આવેલું હોય છે. પોઝિટિવ નેગેટિવ કનેક્ટર લાગેલા હોય છે. તો એ પોઝિટિવ નેગેટિવ કનેક્ટર બરાબર લાગેલા છે કેમ એ તપાસી આપણે એનું રેક્ટિફિકેશન કરી શકીએ. એના જોડાણો તપાસી જો કોઈ જોડાણ લૂઝ હોય તો એને પ્રોપર ફિટ કરી દેવા જરૂરી બને છે. લૂઝ કનેક્શન હોવાને કારણે એ પી કવર એટલે દિવસ દરમિયાનના પી કવર એટલે 11 વાગ્યાથી લઈને બપોરના 3, 3:30, 4 વાગ્યા સુધી જો પી કવર કહેવાય એ દરમિયાન જો સોલાર પેનલના કનેક્શન લૂઝ રહી જશે તો એમાં સ્પાર્કિંગ થઈ શકે છે. સ્પાર્કિંગ થવાને કારણે આગ લાગવાની શક્યતા પણ રહે છે. તો વાયરિંગના જોડાણો ચેક કરી આપણે એનું નિરીક્ષણ કરી આપણા જનરેશનમાં ઇમ્પ્રુવમેન્ટ લાવી શકીએ છીએ. એના પછી પેનલની સફાઈ ચક્ર તપાસવું. પેનલ એ સતત પાતામાં રહેતી હોવાને કારણે એને નિયમિત સમયાંતરે એના ટાઈમ ટેબલ મુજબ એનું ક્લિનિંગ કરતા રહેવું ખૂબ જ જરૂરી બની જાય છે. જો પેનલ સમયાંતરે ક્લીન કરવામાં નહીં આવે તો એની ઉપર રસ્ટિંગ, સોઇલિંગ, ડર્ટ આ બધી અલગ અલગ પરિબળો લાગી જશે. એના કારણે એક અલગ પડ બની જશે માટીનું, જે એ પરિબળના કારણે સોલાર પેનલનું જનરેશન ધીમે ધીમે જનરેશન નીચે આવશે અને તમારું ટોટલ આ પ્લાન્ટનું આઉટપુટ ધીમે ધીમે નીચે જતું જશે અને તમારો પ્લાન્ટ ધીમે ધીમે ક્ષતિગ્રસ્ત થઈ નુકસાનના આરે પહોંચી જાય છે. તો આ રીતે મેન્યુઅલી, વિઝ્યુઅલી આપણે નિરીક્ષણ કરી અલગ અલગ નિરીક્ષણ કરી આપણે આપણા પ્લાન્ટનું જનરેશન ઇમ્પ્રૂવ કરી શકીએ છીએ. તો આપણે પિક્ચરમાં જોઈ શકીએ છીએ કે અહીંયા પહેલા પિક્ચરમાં આપણે ધ્યાનમાં આવે છે કે એક ટેકનિશિયન પર્સન જે સોલાર પેનલનું મેન્યુઅલી નિરીક્ષણ કરવાનો પ્રયત્ન કરે છે. તો આ રીતે આપણે મેન્યુઅલી સોલાર પેનલનું નિરીક્ષણ કરી એની અંદર રહેલી ક્ષતિઓ દૂર કરી આપણા પ્લાન્ટનું આઉટપુટ ઇમ્પ્રૂવ કરી શકીએ છીએ. એના પછી બીજા પિક્ચરમાં આપણે જોઈ શકીએ છીએ કે સોલાર પેનલનો કાચ એ બ્રેક થઈ ગયો છે, તૂટી ગયો. તો આવી સોલાર પેનલને જેટલું બને છે જલ્દી સોલાર પ્લાન્ટમાંથી નીકાળી એની જગ્યાએ નવી સોલાર પેનલ લગાવી આપણે પ્લાન્ટનું જનરેશન ઇમ્પ્રૂવ કરી શકીએ છીએ. જો આ રીતે નહીં કરવામાં આવે તો બ્રેકેજ સોલાર પેનલ એ ધીમે ધીમે સોલાર સેલ સૂર્યની ગરમી સીધી લઈ એની અંદરના સેલ એ ઓવરહીટ થશે અને ઓવરહીટ થવાને કારણે એ પેનલમાં આગ લાગશે અને એ આગ આખા પ્લાન્ટ સુધી પણ પહોંચી શકે છે. માટે બે પિક્ચરથી આપણને ખ્યાલ આવે છે કે સોલાર પેનલનું મેન્યુઅલ નિરીક્ષણ કરવું ખૂબ જ અગત્યનું બની રહે છે. એના પછી વિદ્યુત પરીક્ષણ. તો વિદ્યુત પરીક્ષણ મતલબ આપણા સોલાર પ્લાન્ટનું પ્રિવેન્ટિંગ મેન્ટેનન્સ.
પ્રિવેન્ટિંગ મેન્ટેનન્સ એ સમયાંતરે એના ટાઈમ ટેબલ મુજબ દરેક ઇલેક્ટ્રિકલ પ્લાન્ટમાં થતું રહેવું જરૂરી છે. એ પ્લાન્ટની એની આયુ વધારવા માટે ખૂબ જ જરૂરી છે. દરેક ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સ, દરેક ઇલેક્ટ્રિકલ પ્લાન્ટ એ સમયાંતરે જો પ્રિવેન્ટિંગ મેન્ટેનન્સ થતું રહે તો એની જનરેશન કેપેસિટી, એની જનરેશન યુનિટ કેપેસિટી અને એની વર્ષ, એનું આયુ, લાઈફ સ્પાન એ ખૂબ ઇમ્પ્રૂવ કરે છે. તો એમાં આપણે સમજીએ કે કયા કયા પરીક્ષણ કરી આપણે આપણા પ્લાન્ટની ઇમ્પ્રૂવ કરી શકીએ છીએ. તો પહેલો ટેસ્ટ કન્ટિન્યુટી ટેસ્ટ અને અર્થ ટેસ્ટ. કન્ટિન્યુટી ટેસ્ટ ખાસ વાયરની ઇલેક્ટ્રિકલ કરંટ કેપેસિટી ચકાસવા માટે થાય છે. એ ઇલેક્ટ્રિકલી કેટલા કેપેબલ છે એની એ ચકાસવા માટે કન્ટિન્યુટી ટેસ્ટ કરવામાં આવે છે. એના પછી અર્થ ટેસ્ટ. અર્થ ટેસ્ટ ખાસ કરીને સોલાર પ્લાન્ટમાં લાગેલા લાઇટનિંગ એરેસ્ટર, સોલાર પેનલ અને સોલાર ઇન્વર્ટર માટે કરવામાં આવે છે. આ ત્રણેય ઇન્સ્ટ્રુમેન્ટ, આ ત્રણેય ઇક્વિપમેન્ટ એ સોલાર પ્લાન્ટના ખૂબ જ અગત્યના ભાગ છે. લાઇટનિંગ એરેસ્ટર એ વીજળીથી બચાવવાનો પ્રયત્ન કરે છે. સોલાર પેનલ કે જે સનલાઇટ લે છે અને સૂર્યની ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે, તો એને બી અર્થ કરવું ખૂબ જ જરૂરી છે. જો એની અંદર લીકેજ કરંટ ફરતો હોય, મતલબ કોઈ કેબલ લૂઝ કનેક્શનના કારણે જો એ લીકેજ કરંટ સોલાર પેનલમાં હશે તો એ પેનલને કોઈ ઇલેક્ટ્રિકલ પર્સન યા તો કોઈ પ્લાન્ટમાં ઓપરેટર ટચ કરશે તો એ માણસને ઇન્જરી થવાની શક્યતા રહે છે. એ ઇન્જરી ના થાય એના માટે અર્થ ટેસ્ટ કરવો ખૂબ જ જરૂરી બની રહે છે. એના પછી ઇન્વર્ટર અને બેટરી ચેક. તો ઇન્વર્ટર અને બેટરીને એક એવા રૂમમાં રાખવો પડે છે કે જે આઇસોલેટેડ હોય, એક અલગ રૂમ હોય, એની ઉપર સીધી સનલાઇટ ના પડે. એ ખાસ એનું ધ્યાન રાખવું પડે છે. ઇન્વર્ટરમાં બી અર્થ ટેસ્ટ કરવો ખૂબ જ અગત્યનો બની જાય છે. ઇન્વર્ટરની બી સાફ સફાઈ કરવી એ ખૂબ જ અગત્યની બની જાય છે, કેમ કે ઇન્વર્ટર જો બંધ રૂમમાં હોય તો એની અંદર ડસ્ટ રહેશે, એને સમયાંતરે પ્રિવેન્ટિંગ મેન્ટેનન્સની જરૂર પડશે. તો એ ઓવરહીટ ના થઈ જાય. ઓવરહીટ થવાને કારણે એની ઇન્ટરનલ સર્કિટ ડેમેજ થવાના ચાન્સીસ રહે છે. માટે ઇન્વર્ટરને ખૂબ જ ધ્યાનથી પ્રિવેન્ટિંગ મેન્ટેનન્સ એના સમયાંતરે એના ટાઈમ ટેબલ પ્રમાણે કરતા રહેવું પડે છે. બેટરી ચેક. તો બેટરીના એની સ્પેસિફિક ગ્રેવિટી, બેટરીના વોલ્ટેજ, બેટરીનું ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ, એનું બી એક ટાઈમ ટેબલ એ પ્રોપર રીતે મેન્ટેન કરવું પડે છે અને એનું ધ્યાન રાખવું પડે છે. વાયરિંગના જોડાણો આગળ આપણે સમજ્યા એમ રીતે સોલાર પેનલની પાછળના જંક્શન બોક્સમાં જે પ્લસ અને માઇનસ MC4 કનેક્ટર લાગેલા છે, તો MC4 કનેક્ટરના જોડાણ બરાબર છે કે નહીં એ ખૂબ જ ધ્યાનથી જોવા, એનું નિરીક્ષણ કરવું કે સોલાર પેનલ એકચ્યુઅલમાં એના સ્ટાન્ડર્ડ આઉટપુટ પ્રમાણે આઉટપુટ આપે છે કે નહીં એ ચકાસવા માટે આપણે અલગ અલગ મીટરનો ઉપયોગ કરી શકીએ છીએ. એમાં મલ્ટીમીટર તરીકે યુઝ કરી શકીએ, ક્લેમ્પ મીટર લઈ શકીએ છીએ, અર્થ ટેસ્ટર, આ બધા અલગ અલગ મીટરનો ઉપયોગ કરી વાયરના જોડાણો અને સોલાર પેનલની કેપેસિટી આપણે ચેક કરી શકીએ છીએ. અહીંયા આપણે વિદ્યુત પરીક્ષણ એટલે પ્રિવેન્ટિંગ મેન્ટેનન્સના અલગ અલગ ટોપિક મુદ્દા જોયા. એ પ્રમાણે આપણે આપણા પ્લાન્ટને રેક્ટિફાય કરી, જે બી ફોલ્ટ છે એને જલ્દીથી સોલ્વ કરી એને આગ, ઇલેક્ટ્રિકલ સ્પાર્ક, શોર્ટ સર્કિટમાં કન્વર્ટ ના થવા દઈ આપણા પ્લાન્ટનું એનર્જી જનરેશન વધારી શકીએ છીએ. આપણે અહીંયા ફિગરમાં જોઈ શકીએ છીએ કે ટેકનિકલ પર્સન મલ્ટીમીટર લઈ સોલાર પેનલના ટેસ્ટિંગ કરવાનો પ્રયત્ન કરે છે. તો આ રીતે આપણે મલ્ટીમીટરનો ઉપયોગ કરી આપણા સોલાર પેનલમાં કોઈ ક્ષતિ હોય તો એને દૂર કરવાનો પ્રયત્ન કરી આપણે પ્રિવેન્ટિંગ મેન્ટેનન્સ દ્વારા આપણા પ્લાન્ટને સારું એવું આઉટપુટ આપી શકીએ છીએ. ડ્રોન હવાઈ નિરીક્ષણ. ડ્રોન હવાઈ નિરીક્ષણ એ મોટાભાગે મોટા પ્લાન્ટ, મેગાવોટની સાઇઝના પ્લાન્ટમાં યુઝ થશે. કોઈ નાના પ્લાન્ટ, કિલોવોટની સાઇઝના પ્લાન્ટમાં ડ્રોન નિરીક્ષણ કરવું મહત્વનું બનતું નથી. જ્યારે ડ્રોન નિરીક્ષણ એ મોટા ગ્રાઉન્ડ માઉન્ટેડ મેગાવોટની કેપેસિટીના કે જ્યાં 5 થી 10,000 સોલાર પેનલ લાગેલી હોય ત્યાં આગળ ડ્રોન નિરીક્ષણ કરવું ખૂબ જ અગત્યનું બને છે, કેમ કે કોઈ ટેકનિકલ પર્સન એક પછી એક પેનલનું મેન્યુઅલી નિરીક્ષણ કરવું ટેકનિકલ પર્સન માટે ખૂબ જ અઘરું બની જાય છે. ત્યારે એવા સમયે ડ્રોન નિરીક્ષણ એ ખૂબ જ અગત્યનું બને છે એવા મેગાવોટની કેપેસિટીના પ્લાન્ટમાં. તો ડ્રોન નિરીક્ષણ દ્વારા આપણે દરેક પેનલ, દરેક એરિયા, સોલાર પેનલનું ક્લિનિંગ, સોલાર પેનલ ઉપર રસ્ટિંગ, ડસ્ટ, શેડિંગ એનું ધ્યાન રાખી આપણે આપણા પેનલને જલ્દીથી નિરીક્ષણ કરી, રેક્ટિફાય કરી, જે બી તકલીફ છે એને દૂર કરી આપણા પ્લાન્ટની જનરેશન કેપેસિટી વધારી શકીએ છીએ અને એના કારણે સોલાર પેનલની આયુષ્ય મર્યાદા, એની ઉંમર, લાઈફ સ્પાન એને બી ઇમ્પ્રૂવ કરી શકે, જેથી સોલાર પેનલ 20 થી 25 વર્ષ સુધી આપણને સારું એવું જનરેશન આપી શકે. આપણા લેસનનો ત્રીજો મહત્વનો ટોપિક સોલાર પેનલના ભાગ. જે સૂર્યના ફોટોન કિરણો લઈ વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે, તો એની અંદર એવા કયા મહત્વના કમ્પોનન્ટ ભાગ એ એકબીજા સાથે જોડાયેલા હોય છે, જેના કારણે સોલાર પેનલ લાંબુ અને કન્ટિન્યુઅસ સનલાઇટમાં રહી સારી એવી એનર્જી પેદા કરી આપે છે આપણને. તો એ આપણે દરેક ભાગના નામથી જોઈએ. તો એલ્યુમિનિયમ ફ્રેમ, ટેમ્પરેટ ગ્લાસ, ઇન્કેપ્સ્યુલન્ટ ABS શીટ, સોલાર સેલ,
એને પીવી ફોટોવોલ્ટાઇક સેલ પણ આપણે કહી શકીએ છીએ, જંક્શન બોક્સ અને બેક સીટ. અહીંયા આપણે એવીએનું પૂરું નામ સમજીએ તો ઇથિલિન વિનાઇલ એસિટેટ MC4 કનેક્ટર, જે આપણે આગળ લેસનમાં સમજ્યા કે MC4 કનેક્ટર, તો MC4 મતલબ મલ્ટી કોન્ટેક્ટ. 4નું મિનિંગ થશે 4mm ની સાઇઝના કેબલ માટે વપરાતા કનેક્ટર, એને MC4 કનેક્ટર કહેવામાં આવે છે. એના પછી અહીંયા સોલાર સેલમાં આપણે પીવીનું પૂરું નામ થશે ફોટોવોલ્ટાઇક, અને એના માટે યુઝ થતા કનેક્ટર ફોટોવોલ્ટાઇક કનેક્ટર કહેવામાં આવે છે. હવે આ જે સોલાર પેનલના ભાગ છે એને આપણે ફિગરમાં વિગતવાર સમજવાનો પ્રયત્ન કરીશું. આ દરેક ભાગનો શું ઉપયોગ છે, સોલાર પેનલને એને શું હેલ્પ કરે છે, જેના કારણે સોલાર પેનલ એ સારી રીતે લાંબા વર્ષ સુધી આપણને આઉટપુટ આપી શકે છે. સોલાર પેનલના ભાગો તો અહીંયા આપણે પિક્ચરમાં જોઈ શકીએ છીએ. પાર્ટ ઓફ સોલાર પેનલમાં પ્રથમ એલ્યુમિનિયમ ફ્રેમ એ સોલાર પેનલના જે ભાગ છે દરેક ભાગને એક સ્ટેબિલિટી આપશે, એ મજબૂતાઈ આપશે. એલ્યુમિનિયમ કેમ વપરાય છે સોલાર પેનલમાં? તો એલ્યુમિનિયમ વજનમાં હલકું હોય છે, એલ્યુમિનિયમમાં જલ્દી કાટ નથી લાગતો, એને કોઈ બી સિઝનની એના કારણે એની ઉપર કાટ રસ્ટિંગ નથી થતું. વારે સોલાર પેનલ ક્લીન કરવામાં આવે તો પણ એની અંદર કાટ લાગવાની શક્યતા નહીવત રહે છે. તો એલ્યુમિનિયમ ફ્રેમનો ઉપયોગ ખાસ એના માટે છે કે સોલાર પેનલને ટ્રાન્સપોર્ટેશન દરમિયાન યા તો એનું ઇન્સ્ટોલેશન દરમિયાન પછડાવાથી, કોઈક દબાણમાં આવવાથી સોલાર પેનલ બ્રેક ના થાય, એના માટે એલ્યુમિનિયમ ફ્રેમ ખાસ ઉપયોગમાં આવે છે. એના પછી ટેમ્પરેટ ગ્લાસ. તો ટેમ્પરેટ ગ્લાસ એ સોલાર પેનલમાં સોલાર જે સેલ છે એને સીધા સનલાઇટ એની ઉપર નહીં પડવા દે, સનલાઇટને કારણે ઓવરહીટ નહીં થવા દે. એક ઉદાહરણ તરીકે જોઈએ તો ટેમ્પરેટ ગ્લાસ, તો જ્યારે આપણે મોબાઈલ ખરીદીએ તો આપણે મોબાઈલ સ્ક્રીનની નુકસાન ના થાય એના માટે ટફન ગ્લાસ યુઝ કરીએ છીએ. તો અહીંયા આગળ સોલાર સેલને સનલાઇટથી બચાવવા, ઓવરહીટથી બચાવવા, પાણીથી બચાવવા માટે ટેમ્પરેટ ગ્લાસ લગાવવામાં આવે છે. એના પછી ઇન્કેપ્સ્યુલન્ટ એવીએ સીટ. તો આગળ આપણે નામ સમજ્યા ઇન્કેપ્સ્યુલન્ટ એવીએ સીટ. એવીએનું પૂરું નામ આપણે સમજ્યા ઇથિલિન વિનાઇલ એસિટેટ. તો આ પ્રકારની સીટ એ સોલાર સેલને રક્ષણ આપતું બીજું સ્ટેપ છે, જે સીધા સનલાઇટને સોલાર સેલ પર નહીં પડવા દે, વોટર ડસ્ટ એને સોલાર સેલ પર નહીં પડવા દે, એના સામે રક્ષણ આપશે. તો એને ઇન્કેપ્સ્યુલન્ટ સીટ યુઝ કરવામાં આવે છે, વાપરવામાં આવે છે. એ બીજા રક્ષણ કરતા પરિબળ તરીકે યુઝ થાય છે. એના પછી સોલાર પેનલનો મેઇન પાર્ટ આવશે કે જે સૂર્યની ગરમીને વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે, તો એ છે સોલાર સેલ. તો આમાં એક સોલાર સેલ બીજા ઘણા બધા સેલ સાથે સિરીઝમાં જોડાઈ એક સોલાર વેપરનું રૂપાંતર કરે છે, એને આપણે સોલાર સેલ કહીએ છીએ. ઇન્કેપ્સ્યુલન્ટ એવી સીટ જે સોલાર પેનલને આગળથી અને પાછળથી એમ બંને બાજુથી સોલાર સેલને રક્ષણ આપશે. આગળથી એટલે સૂર્યની ગરમી, પાણી, ડસ્ટથી રક્ષણ આપશે. એના પછી પાછળના ભાગે એના ખેંચાણ ના પેદા થાય, એની બેક સાઈડથી કોઈ ઇલેક્ટ્રિકલી અને હ્યુમનલી કોઈ અડચણ ના ઊભી થાય, એના માટે એવી સીટ બેક સાઈડથી બી રક્ષણ આપશે. એના પછી છેલ્લે જંક્શન બોક્સ કે જે ટોટલ જે સોલાર પેનલે જનરેશન પેદા કરે છે એ જંક્શન બોક્સ સુધી પહોંચશે. તો એ જંક્શન બોક્સ કહેવામાં આવે. જંક્શન બોક્સમાં 2 કનેક્ટર લાગેલા હોય છે, MC4 કનેક્ટર, એ આઉટપુટ કહેવામાં આવે છે. એના પછી બેક સીટ હંમેશા સોલાર પેનલ માટે બેક સીટ વ્હાઇટ કલરની યુઝ કરવામાં આવે છે. વ્હાઇટ કલરની એટલા માટે સોલાર પેનલ એના આગળના ભાગથી જે સૂર્યની ગરમી લે છે એ સૂર્યની ગરમીને વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવાથી હીટ થઈ જાય છે. તો હીટ વધુ ના થઈ જાય એના માટે બેક સીટ વ્હાઇટ કલરની રાખવામાં આવે છે, જેથી એનું ટેમ્પરેચર નોર્મલ થતું રહે. તો આ પ્રકારે આપણે સોલાર પેનલમાં જે ભાગો યુઝ થાય એમાં ફ્રેમ, ગ્લાસ, ઇન્કેપ્સ્યુલન્ટ સીટ, સોલાર સેલ, ઇન્કેપ્સ્યુલન્ટ સીટ ફરીથી આવશે, એના પછી જંક્શન બોક્સ આવશે, એના પછી બેક સીટ આવશે. તો આ પ્રકારે ટોટલ આપણે 7 ભાગ યુઝ કરી એનું જોડાણ કરી એક સારી એવી સોલાર પેનલનું નિર્માણ કરીએ છીએ. એના પછીનો આપણો આજના લેસનનો ચોથો ટોપિક સોલાર સ્ટ્રિંગ કોને કહેવામાં આવે છે. સોલાર સ્ટ્રિંગ શબ્દ એક સોલાર પ્લાન્ટ માટે જ વપરાતો શબ્દ છે. સ્ટ્રિંગ શબ્દનો મિનિંગ સમજીએ તો 2 કરતાં વધુ સોલાર પેનલ સિરીઝમાં જોડાણ કરવાથી એ દરેક સોલાર પેનલનો વોલ્ટેજ પ્લસ થતો જાય છે. સોલાર પેનલનો નાનો અને અગત્યનો ભાગ સોલાર સેલ. એ સોલાર સેલ એકબીજા સાથે સિરીઝમાં જોડાઈ સોલાર મોડ્યુલ બનાવશે. એને આપણે મોડ્યુલ બી કહી શકીએ અને સોલાર પેનલ બી કહી શકીએ છીએ. અને દરેક સેલ સિરીઝમાં જોડાયેલા હોય છે. આ પેનલ સાથે બીજી અલગ અલગ સોલાર પેનલો જોડી સિરીઝ કનેક્શન કરી આપણે સિરીઝ સ્ટ્રિંગ બનાવી શકીએ છીએ. એ સિરીઝ સ્ટ્રિંગ એકબીજા સાથે પેરેલલમાં જોડી એરે બનાવે છે.
સોલાર સ્ટ્રિંગનું આપણે એક ઉદાહરણ તરીકે સમજ લઈએ તો આપણે અહીંયા પિક્ચરમાં આપણે જોઈ શકીએ છીએ કે આપણી સામે 3 સોલાર પેનલ છે. દરેક સોલાર પેનલ 6 વોલ્ટેજ 3 એમ્પિયર ની છે. સોલાર પેનલમાં જ્યારે સિરીઝ કનેક્શન કરવામાં આવે એટલે ખાસ ધ્યાન રાખવું કે દરેક સોલાર પેનલ એ સેમ વોલ્ટેજ અને સેમ કરંટની હોવી જોઈએ, જેથી એ સિરીઝ કનેક્શનમાં ટોટલ વોલ્ટેજ સારું એવું મળી આવે છે આપણને. તો આ સિરીઝ સ્ટ્રિંગ કનેક્શન સમજીએ આપણે. એક સોલાર પેનલનો સિરીઝ કનેક્શનમાં એક સોલાર પેનલનો પોઝિટિવ બીજી સોલાર પેનલના નેગેટિવ સાથે કનેક્ટ થાય છે. બીજી સોલાર પેનલના પ્લસને ત્રીજી સોલાર પેનલના નેગેટિવ સાથે કનેક્ટ કરવામાં આવે છે અને ત્રીજી સોલાર પેનલનો પોઝિટિવ છેડો એ પ્રથમ સોલાર પેનલના નેગેટિવ સાથે આઉટપુટમાં જશે. આમ ત્રણેય સોલાર પેનલ એકબીજા સાથે સિરીઝમાં જોડાયેલ હોય. ત્રણેય સોલાર પેનલનો ટોટલ વોલ્ટેજનો સરવાળો થાય છે. તો ટોટલ વોલ્ટેજ 6 + 6 + 6 ટોટલ વોલ્ટેજ આપણને આઉટપુટ સર્કિટનો 18 વોલ્ટ મળે છે. અને સર્કિટમાં કરંટ વહેવાનો એક જ રસ્તો, એક જ વે હોય છે. એક પેનલથી લઈ સેકન્ડ પેનલથી લઈને થર્ડ પેનલ સુધી એક જ વેમાં કરંટ વહેતો હોવાને કારણે સર્કિટમાં સિરીઝ સર્કિટનો ટોટલ કરંટ 3 એમ્પિયર જેટલો જ રહે છે, જેથી એક સિંગલ સોલાર પેનલ જેટલો કરંટ મળી આવે છે. તો આ રીતે આપણે સ્ટ્રિંગ કનેક્શન કરી આપણે પેનલને સિરીઝમાં જોડી આપણા પ્લાન્ટનો ટોટલ વોલ્ટેજ વધારી ઇમ્પ્રૂવ કરી શકીએ છીએ. હવે આપણા લેસનનો છેલ્લો મુદ્દો સોલાર પેનલ એસેમ્બલી ભાગ. આપણે લેસનના અગાઉના ભાગમાં શીખ્યા કે સોલાર પેનલ અલગ અલગ કમ્પોનન્ટથી બનેલા છે. સોલાર પેનલમાં એલ્યુમિનિયમ ફ્રેમ, ટેમ્પરેટ ગ્લાસ, સોલાર સેલ, EVA સીટ, બેક સીટ, જંકશન બોક્સ, આ પ્રકારના ટોટલ 7 અલગ અલગ ભાગોથી જોડાયેલ છે સોલાર પેનલ બને છે. પણ આ અલગ અલગ ભાગો એ કઈ પ્રક્રિયાથી કયા એરિયામાં કે જેનું એનું જોડાણ થાય છે, કઈ પદ્ધતિથી કઈ સિસ્ટમ દ્વારા એનું જોડાણ થાય છે, તો એ ભાગને એસેમ્બલી લાઇન કહેવામાં આવે છે. એને આપણી ભાષામાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ કહેવામાં આવે છે. તો સોલાર પેનલના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં જે અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય છે એને આપણે નામથી સમજીએ તો પ્રથમ સેલ ઇન્ટરકનેક્શન, ઇન્કેપ્સ્યુલન્સ, લેમિનેશન, ફ્રેમિંગ, જંકશન બોક્સ એસેમ્બલી, ટેસ્ટિંગ અને પેકેજિંગ. આ અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં સોલાર પેનલ પર વર્ક કરી સોલાર પેનલને પ્રોપર વર્કિંગ કન્ડિશનમાં લાવી શકાય. તો આગળ આપણે એસેમ્બલી ભાગના નામ સમજ્યા તો એના પરથી આપણે અહીંયા ફર્સ્ટ જોઈ શકીએ છીએ એસેમ્બલી લાઇન. એસેમ્બલી લાઇન કેવી રીતે વર્ક કરે છે. એસેમ્બલી લાઇનમાં કયા કયા ડિપાર્ટમેન્ટ હોય છે જ્યાંથી સોલાર સેલમાંથી એક સારી એવી સોલાર પેનલ મળી આવે છે. સૌથી પ્રથમ સેલ સ્ક્રીનિંગ મતલબ જે સિલિકોન મટીરિયલમાંથી સેલ બનાવવામાં આવે તો એ સેલ એની વર્કિંગ કન્ડિશન, એની પાવર જનરેશન કેપેસિટી બરાબર છે કે નહીં એ લેબ ટેસ્ટ કરી એમાંથી રહેલા ખરાબ ડેમેજ સેલને રેક્ટિફાય કરી અલગ કરવામાં આવે છે. એના પછી સેલ સ્ક્રીનિંગ થયા પછી સેલ એકબીજા સાથે સિરીઝમાં જોડાવા માટે સ્પોટ વેલ્ડિંગ કરવામાં આવે છે. ઓટોમેશન સિસ્ટમ દ્વારા એ ચાલતી પૂરી પ્રક્રિયા છે. દરેક સેલનું સિરીઝમાં જોડાણ થાય છે. આ જોડાયેલા સેલ એક સોલાર વેપર બનાવે છે. ઓવરલેઇંગ EVA સીટ અને બેક સીટ. EVA સીટ એટલે આગળ આપણે લેસનમાં સમજ્યા. EVA સીટ ઇથિલિન વિનાઇલ એસિટેટની સીટ ઇન્સ્ટોલ કરવામાં આવે સોલાર સેલની આગળ અને સોલાર પેનલની પાછળના ભાગે. એના પછી એના પાછળના ભાગે બેક સીટ લગાવવામાં આવે છે. એ દરેકનું એક લેમિનેશન કરવામાં આવે છે. આ બધી પ્રક્રિયા એક ઓટોમેશન સિસ્ટમ દ્વારા લેટેસ્ટ ટેકનોલોજીના મશીનરી યુઝ કરીને કરવામાં આવે છે. એટલે ઓછા મેન પાવરની જરૂર પડે છે અને હાઈલી સ્કિલફુલ મશીનો દ્વારા કરવામાં આવતી એની અંદર ઘણી ઓછી એરરો રહેતી હોય છે. લેમિનેશન થયા પછી એની ઉપર EL ટેસ્ટ, ઇલેક્ટ્રોલ્યુમિનસ સ્કેન ટેસ્ટ કરવામાં આવે છે કે આપણી સોલાર સેલ એકચ્યુઅલમાં વર્કિંગ કન્ડિશનમાં છે કે નહીં. જો સોલાર સેલમાં કંઈક મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ રહી ગઈ હોય, મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ મતલબ એનું સોલ્ડરિંગમાં કોઈક ઇસ્યુ હોય, કોઈ સોલાર સેલ ભૂલથી ડેમેજ હોય પણ એ સિરીઝમાં જોડાણ થઈ ગયું યા તો મેન્યુફેક્ચરિંગ વખતે એની અંદર કોઈક ખામી ઊભી થઈ ગઈ હોય તો આ EL ટેસ્ટ દ્વારા એ મળી આવે છે અને એ મળી આવેલી એરર એને રેક્ટિફાય કરવામાં આવે છે જેથી એ એરર મેન્યુફેક્ચરિંગ દરમિયાન જ દૂર થઈ જાય છે. છેલ્લે એલ્યુમિનિયમ ફ્રેમ દ્વારા ફ્રેમિંગ કરવામાં આવે છે. આગળ આપણે સમજ્યા એલ્યુમિનિયમ ફ્રેમ ખાસ સોલાર પેનલને મજબૂતાઈ આપવા માટે ખાસ યુઝ કરવામાં આવે છે. એલ્યુમિનિયમ ખાસ એના માટે વાપરવામાં આવે છે કે તે એને કાટ નથી લાગતો, એ વજનમાં હલકું હોય છે અને લોંગ ટાઈમ એનું
આયુષ્ય મર્યાદા રહેલી હોય છે. એના પછી લાસ્ટમાં જંક્શન બોક્સ, એના પછી ટેસ્ટ થયેલી સોલાર પેનલ, એ પેનલ QC ટેસ્ટ ક્વોલિટી ચેક થઈ ગયેલી છે, કોઈ જગ્યાએ ઘરની છત ઉપર, કોઈ ઇન્ડસ્ટ્રી, કોઈ એક કંપનીની શેડ ઉપર ઇન્સ્ટોલ કરવા લાયક છે. તો આ સોલાર પેનલ આ રીતે પેકેજિંગ કરી રોજિંદી લાઈફમાં યુઝ કરવા માટે તૈયાર થઈ જાય. તો આ એક જે અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે, એ અલગ અલગ ડિપાર્ટમેન્ટને એસેમ્બલી લાઇન કહેવામાં આવે છે. આપણી ભાષામાં એને મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ પણ કહી શકીએ છીએ, સોલાર પેનલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ. તો આ રીતે આપણે આજના લેસનને વિગતવાર સમજ્યા. હવે આ લેસનથી આપણને શું શીખવા મળે છે, તો એનું કન્ક્લુઝન આપણે એકવાર જોઈ લઈએ. તો આજના લેસનમાંથી આપણે શીખીશું કે સોલાર પેનલ પ્રકાશ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. સોલાર પેનલનું નિરીક્ષણ કરવું એ ખૂબ જ જરૂરી છે. સોલાર પેનલને નિયમિત રૂપે સાફ સફાઈ કરવી ખૂબ જરૂરી બની રહે છે, જેના કારણે સોલાર પેનલની આયુષ્ય જે 20 થી 25 વર્ષ છે એ દરમિયાન એ ત્યાં સુધી કામ કરી શકે છે, એ ત્યાં સુધી આપણને જનરેશન આપી શકે છે. એના પછી સોલાર સ્ટ્રિંગ માટે સોલાર પેનલને સિરીઝમાં જોડી વધુમાં વધુ વોલ્ટેજ મેળવી શકાય છે. તો આ આપણા કન્ક્લુઝન આજના લેસનના જે આપણને શીખવા મળે છે. MCQ 1, સોલાર સેલ કઈ ઉર્જાથી કાર્ય કરે છે? ઓપ્શન 1 હાઇડ્રો, ઓપ્શન B ઉષ્મા, ઓપ્શન C પ્રકાશ, ઓપ્શન D પવન. તો અહીંયા આપણે આગળ લેસનમાં સમજ્યા એ રીતે સોલાર સેલ એ પ્રકાશ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે, માટે સોલાર સેલ એ પ્રકાશ ઉર્જા પર કાર્ય કરે છે. MCQ નંબર 2, પીવીનું પૂરું નામ શું છે? ઓપ્શન 1 ફોટોવોલ્ટેજ સેલ, ઓપ્શન B ફોટોવોલ્ટેઇક સેલ, ઓપ્શન C ફોટોવેલેન્સ સેલ, ઓપ્શન D ઉપરના કોઈ નહીં. તો આગળ આપણે લેસનમાં સમજ્યા સોલાર સેલના ભાગો વિશે, એમાં આપણે પીવીનું પૂરું નામ સમજ્યા હતા. પીવીનું પૂરું નામ ફોટોવોલ્ટેઇક સેલ આવશે. MCQ નંબર 3, સોલાર પેનલ નિરીક્ષણ કરવાની કેટલી પદ્ધતિ છે? ઓપ્શન A 1, ઓપ્શન B 2, ઓપ્શન C 3, ઓપ્શન D 4. તો અહીંયા આપણે લેસનમાં સમજ્યા એ રીતે સોલાર પેનલ નિરીક્ષણ કરવાની ટોટલ 3 રીતો છે. એક મેન્યુઅલ નિરીક્ષણ, બીજું વિદ્યુત પરીક્ષણ, ત્રીજું સફાઈ ચક્ર ચેક કરતા રહેવું. MCQ નંબર 4, સોલાર સેલનું કાર્ય શું છે? ઓપ્શન A મિકેનિકલ એન્ડ ઉર્જાનું વિદ્યુત ઉર્જા, ઓપ્શન B પ્રકાશ ઉર્જાથી વિદ્યુત ઉર્જા, ઓપ્શન C પવન ઉર્જાથી વિદ્યુત ઉર્જા, ઓપ્શન D ઉપરના કોઈ નહીં. તો સોલાર સેલનું મુખ્ય કાર્ય જે આપણે લેસનના શરૂઆતના જ સમજ્યા હતા કે સોલાર સેલ એ પ્રકાશ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. તો આ MCQનો જવાબ આવશે ઓપ્શન B પ્રકાશ ઉર્જાથી વિદ્યુત ઉર્જા. MCQ નંબર 5, સોલાર પેનલના ભાગો કેટલા છે? ઓપ્શન A 5, ઓપ્શન B 6, ઓપ્શન C 7, ઓપ્શન D 4. તો સોલાર પેનલના ટોટલ 7 ભાગો છે, જે આપણે આગળ લેસનમાં સમજ્યા. MCQ નંબર 6, 20 વોટ 5 એમ્પિયરની 2 સોલાર પેનલને સિરીઝમાં જોડવાથી સર્કિટ વોલ્ટેજ કેટલો થશે? ઓપ્શન A 20 વોલ્ટ, ઓપ્શન B 5 વોલ્ટ, ઓપ્શન C 40 વોલ્ટ, ઓપ્શન D ઉપરના કોઈ નહીં. તો આગળ આપણે સ્ટ્રિંગ નામનો શબ્દ સમજ્યા. સ્ટ્રિંગ મતલબ સોલાર પેનલને સિરીઝમાં જોડવી. સોલાર પેનલને સિરીઝમાં જોડવાથી સોલાર પેનલના વોલ્ટેજનો સરવાળો થશે. તો આપણે અહીંયા સોલાર પેનલ 20 વોટની સોલાર પેનલ એ સિરીઝમાં જોડાયેલી હોવાથી આપણો જવાબ 20 + 20, 20 + 20 થવાને કારણે આપણો જવાબ રહેશે ઓપ્શન C 40 વોલ્ટ. MCQ નંબર 7, 15 વોલ્ટ 3 સોલાર પેનલને પેરેલલમાં જોડવાથી સર્કિટનો વિદ્યુત પ્રવાહ કેટલો થશે? ઓપ્શન A 15 એમ્પિયર, ઓપ્શન B 3 એમ્પિયર, ઓપ્શન C 9 એમ્પિયર, ઓપ્શન D ઉપરના કોઈ નહીં. તો જ્યારે પેનલને સિરીઝમાં જોડવામાં આવે ત્યારે વોલ્ટેજનો સરવાળો થાય છે, પરંતુ જ્યારે પેનલને પેરેલલમાં જોડવામાં આવે ત્યારે વોલ્ટેજ સેમ રહેશે, પરંતુ કરંટનો સરવાળો થશે. મતલબ અહીંયા આપણે 3 એમ્પિયરની 3 પેનલ વાપરીએ છીએ અને એ 3 પેનલ પેરેલલમાં કનેક્ટ થાય છે. તો એ 3 પેનલનો સરવાળો થવાને કારણે આપણા MCQ નંબર 7નો જવાબ રહેશે ઓપ્શન C 9 એમ્પિયર. MCQ નંબર 8, સોલાર સ્ટ્રિંગ કોને કહેવાય? ઓપ્શન A પેનલનું સિરીઝમાં જોડાણ, ઓપ્શન B પેનલનું પેરેલલમાં જોડાણ, ઓપ્શન C ઉપરના A અને B બંને, ઓપ્શન D ઉપરના કોઈ નહીં. તો સોલારનું સ્ટ્રિંગ જોડાણ આપણે સમજ્યા. સોલારનું સ્ટ્રિંગ જોડાણ એટલે સોલાર પેનલને સિરીઝમાં જોડવું. તો અહીંયા આપણો જવાબ રહેશે A, ઓપ્શન A પેનલનું સિરીઝમાં જોડાણ. MCQ નંબર 9, સોલાર પેનલને એકબીજા સાથે જોડવા વપરાતા કનેક્ટરનું નામ શું છે? ઓપ્શન A RJ45, ઓપ્શન B MC4,
ઓપ્શન સી એ અને બી બંને, ઓપ્શન ડી ઉપરના કોઈ નહીં. તો અહીંયા આપણે સોલાર પેનલના ભાગોમાં સમજ્યા કે સોલાર પેનલને એકબીજા સાથે કનેક્ટ કરવા માટે MC4 કનેક્ટર વપરાય છે. તો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન બી, MC4 કનેક્ટર. MCQ નંબર 10, સોલાર પેનલમાંથી સારી ઉર્જાના ઉત્પાદન માટે શું કરવું જરૂરી છે? ઓપ્શન એ, પેનલને નિયમિત સાફ કરવી. ઓપ્શન બી, પેનલનું સમયસર નિરીક્ષણ કરવું. ઓપ્શન સી, જરૂરિયાત મુજબ મેન્ટેનન્સ કરવું. ઓપ્શન ડી, ઉપરના બધા. તો આપણે લેસનમાં શરૂઆતથી લઈ અંત સુધી સોલાર પેનલ માટે જરૂરી એવા પરિબળો જે સમજ્યા કે જેનાથી સોલાર પેનલના જનરેશનમાં, સોલાર પેનલની લાઈફમાં વધારો થાય. તો એ પ્રમાણે પેનલને નિયમિત સાફ કરવી જરૂરી છે, પેનલનું સમયસર નિરીક્ષણ કરવું બી જરૂરી છે અને જરૂરિયાત મુજબ પેનલનું મેન્ટેનન્સ કરવું પણ જરૂરી છે. માટે અહીંયા MCQ નંબર 10નો સાચો જવાબ આવશે ઉપરના બધા, ઓપ્શન ડી. ITI ઈ લર્નિંગ પ્રોગ્રામ અંતર્ગત આજ રોજ ઔદ્યોગિક તાલીમ સંસ્થાના સોલાર ટેકનિશિયન ઇલેક્ટ્રિકલ ટ્રેડના લેસન સોલાર પેનલ મેન્યુફેક્ચરિંગ વિશે આજે આપણે વિગતવાર માહિતી લીધી. તમે મને સાંભળ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.